પ્રેક્ટિસ વર્ગ દાખલા નંબર 8 પાના નંબર 64 નીચેની માહિતી પરથી વર્ષ 2016 ને આધાર વર્ષ લઈ વર્ષ 2017 માટે લાસ્પેર અને ફિશરનો સૂચકાંક તૈયાર કરો। તો લાસ્પેર અને ફિશર બે જ પૂછ્યું છે પણ કોલમ તો બધા જ બનાવવા પડશે। હવે વસ્તુ એવું આપ્યું છે તો વસ્તુ તો A B C D E F તો આપણે આગળ જ્યારે બનાવીએ કોષ્ટક તો એની અંદર પણ તમારે વસ્તુ A B C D E F એવું લખી દેવાનું। પછી જો આગળ જો વસ્તુ અહીં આગળ લખવાનું A B C D E F તો આપણે એવું લખી દેવાનું। પછી દાખલામાં એકમ તો ખાસ મહત્વનું તો એકમ જ છે તો એકમમાં આપણે શું કરવાનું હોય છે તો એકમમાં તમે જોઈ શકો કે અહીં આગળ ક્વિન્ટલ છે, પછી અહીં કિગ્રા છે અને અહીંયા કિગ્રા છે। તો અહીં કિગ્રા છે તો આ કિગ્રામાં જ ફેરવવાનું, તો ક્વિન્ટલ છે તો ક્વિન્ટલને એમાં ફેરવવાનું આપણે કિગ્રામાં। તો અહીં આગળ આપણે કિગ્રા તો જો અહીં આગળ કિગ્રા લખી દેવાનું, તો અહીં કિગ્રા લખવાનું। પછી અહીં કિગ્રા કેમ આવ્યું તે પણ આપણે જોઈ લઈએ। તો કિગ્રા તો જો અહીં કિગ્રા, પછી દાખલાની રકમમાં તમે જોઈ શકો અહીંયા કિગ્રા, અહીંયા પણ કિગ્રા અને અહીંયા પણ કિગ્રા, તો ત્રણે ત્રણ જગ્યા પર કિગ્રા છે એટલે આપણે ત્યાં આગળ કિગ્રા શબ્દ લખેલો છે। તો જો અહીં કિગ્રા, અહીં ગ્રામ કેવી રીતે આવ્યું તો એ પણ આપણે સમજીએ। તો કે જો સી માં આ ગ્રામ છે, અહીંયા પણ તમે જોઈ શકો આ ગ્રામ છે, અહીંયા પણ જોઈ શકો આ ગ્રામ છે, તો ત્રણે ત્રણ જગ્યા પર ગ્રામ શબ્દ આપેલો છે તો પછી અહીં મેઇન શબ્દમાં કોઈ ચેન્જ કરવાનું નહીં, સી માં ગ્રામ જ લખવાનું। ડી માં જો મીટર છે તો મીટર કેમ છે તે જુઓ, તો ડી માં મીટર, અહીંયા પણ મીટર, અહીંયા પણ તમે જોઈ શકો મીટર, તો ત્રણે ત્રણ જગ્યાએ મીટર શબ્દ હોવાને કારણે અહીંયા મીટર લખેલું છે ડી માં। પછી ઈ માં લીટર છે તો ઈ માં લીટર છે તો ઈ ની અંદર જો અહીં લીટર, આ પણ લીટર, અહીંયા પણ લીટર, તો ત્રણે ત્રણ જગ્યા પર લીટર હોવાને કારણે આપણે અહીં આગળ લીટર શબ્દ લખેલો છે તો ઈ ની અંદર અહીં લીટર શબ્દ લખ્યો છે। એફ માં ડઝન શબ્દ લખ્યો છે તે ડઝન કેવી રીતના છે તે પણ આપણે જોઈ લઈએ। તો કે ડઝનમાં શું કર્યું છે તો કે અહીં ડઝન છે, આ 24 નંગ છે અને આ 36 નંગ છે, તો 24 નંગ જે છે ને તે 24 નંગને આપણે ડઝનમાં ફેરવી શકીએ। કેવી રીતના તો કે 12 દુ 24, 12 દુ 24 કરશો તો 2 ડઝન થાય અને અહીં આગળ 12 તારી 36 તો આ પણ 3 ડઝન થાય। તો અહીંયા ડઝન શબ્દ એવો ને એવો રહેવા દીધો છે અને અહીં 2 ડઝન લખી દેવાનું અને અહીં 3 ડઝન લખવાનું, એટલે નંગ તો એટલા જ રહેવાના। તો હું શું કરું છું, નંગને આ વખતે ડઝનમાં ટ્રાન્સફર થઈ શકે તેમ છે એટલે હું અહીં આગળ ડઝન ફેરફાર કરી દઉં છું, એટલે ડઝન જ શબ્દ લખવાનો। તો તમે જોઈ શકો અહીંયા આગળ ડઝન જ લખેલું છે। હવે દાખલામાં જે આપ્યું છે બેઠે બેઠું જ કોઈ ફેરફાર નથી કર્યો। તો અહીં આગળ જો દાખલામાં સૌ પ્રથમ પહેલા 2016 છે તો 2016 અને અહીં આગળ છે 2017, તો 2016 અને 2017 છે તો આ 2016 એ કેવું વર્ષ કહેવાય, નાનું વર્ષ। તો નાનું વર્ષ હોય તો એને શું લગાવવાનું તો કે 0। તો આ જથ્થો છે તો જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્વોન્ટિટી। ક્વોન્ટિટી એટલે શું તો કે ક્યુ, પણ શું ક્યુ પછી 0 કે 1 તો કે 0, કારણ શું 2016 2017 કરતા કેવું છે નાનું, તો આને Q0 અને ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે પી, પણ પી સાથે શું લગાવવાનું 0, કારણ 2016 નાનું વર્ષ છે એટલે આને લખાશે Q0 અને લખાશે P0। તો જોઈ શકો અહીં આગળ, તો તમે જો બે વર્ષ 2016 નો આ Q0 અને આ P0। ચલો એ જ રીતના વર્ષ 2017, તો વર્ષ 2017 માં આ જથ્થો છે, જથ્થાને શું કહેવાય ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે શું ક્યુ, તો ક્યુ કહેવાશે, ભાવ એટલે પી, તો અહીંયા આગળ પ્રાઇસ એટલે પી કહેવાશે। તો અહીંયા આગળ ક્યુ અને પી ખરું પણ અહીંયા આગળ શું લખવાનું Q0 કે Q1, તો કે આ વર્ષ 2017 16 કરતા મોટું છે એટલે અહીંયા આગળ 1 નંબર લગાવવાનો, તો Q1 અને આને લગાવવાનું P1। તો અહીં જોઈ શકો તમે કે જો Q1 અને અહીં લખ્યું P1। તો હવે એ Q1 ને P1 નો તમારું જે કંઈ લખવાનું છે તે તો અહીં આગળ પૂરું થયું, પણ અત્યારે હાલમાં આપણે આગળ લખવાનું છે તો લખતી વખતે આ બધા ભાવ તો લખવા પડશે, તો એ કેવી રીતે લખવાના તે જોઈએ। ચલો પહેલા તો આ જથ્થો છે
જથ્થામાં લગભગ છે ને બહુ ચેન્જ ઓછો આવે. ક્યારેક નંગ હોય તો ડઝનમાં ફેરવતા હોય તો આવે, બાકી ગ્રામ હોય ને પેલું કિગ્રામાં ફેરવતા હોય તો 1000 વડે ભાગતા હોય તો આવે. તો જો આ જથ્થામાં પેલો 5, 10, 50, 40, 30, આ બેઠે બેઠું જ અત્યારે લખવાનું. તો જો 5, 10, આ 5 છે પછી 10 છે, તો અહીંયા આગળ લખું છું જથ્થામાં અહીંયા આગળ 5, પછી બોલો Q0, પછી અહીં કેટલા લખવાના 10, તો 5 લખ્યા, 10 લખ્યા, પછી કેટલા છે અહીંયા આગળ 50 ગ્રામ, તો બેઠું જ લખવાનું, હા, કોઈ ફેરફાર નહીં. જો 50, 40, 30 હું બેઠું લખી દઉં છું, 50, 40 અને 30. તો અહીં લખું છું 50, પછી 40 અને 30, અને મેં ધ્યાન રાખવાનું આ ડઝનમાં ફેર્યું છે, તો મારે ડઝનમાં ફેરતી વખતે આ 24 નંગ છે, તો આ નંગ જે છે 24 નંગ, તેને મારે ડઝનમાં ટ્રાન્સફર કરવા હોય તો 12 વડે ભાગવા પડે. તો 24 ભાગ્યા 12 કરીશ તો 2 ડઝન આવશે. તો મારે અહીં આગળ 2 ડઝન જથ્થો લખી દેવાનો. ચલો એ જ રીતના P0 લખવાના છે. તો P0 અહીં આગળ 1800 ભાવ છે, 1800, અને આ શેનો છે ક્વિન્ટલનો ભાવ છે. તો ક્વિન્ટલનો છે તો 1800 ને કેટલા વડે ભાગવાના, ક્વિન્ટલ એટલે કેટલા કિલો, તો કે 100 કિલો. તો 1800 ને હું 100 વડે ભાગું તો 1 કિલોનો ભાવ મળે. તો 1800 ભાગ્યા 100 કરું તો 18 રૂપિયા આવે. તો મારે અહીં આગળ હાલમાં 18 રૂપિયા લખવાનું. તો 18 રૂપિયા 1 કિલોનો ભાવ કહેવાય. એ જ રીતના તમે જો P1 નો બી ભાવ શોધવો હોય ને તો P1 માં બી તમારે આ રીતે જ લખવાનું હોય છે, પણ છતાં આપણે આ લાઈન પૂરી કરીએ. હવે જો આ 400 છે ભાવ, 400 એ કેટલા કિલોનો ભાવ છે, 20 કિલોનો. તો મારે 20 કિલોનો છે તો 1 કિલોનો લાવો છે, તો મારે 400 ને કેટલા વડે ભાગવાના, તો કે 20 વડે. તો 400 ભાગ્યા 20 કરવાનું. તો અહીં આગળ 400 ભાગ્યા 20 તો કેટલા આવશે 20. તો મારે અહીં આગળ 20 લખી દેવાનું. ચલો પછી એ જ રીતના આ ગ્રામનો જ ભાવ છે, આ જે ભાવ છે ગ્રામનો જ છે 80, તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. આ મીટરનો જ ભાવ 30 છે તો એમાં કોઈ ફેરફાર નહીં કરતો. 80 અને 30 હું બેઠા ઉતારો કરું છું. તો તમે જોઈ શકો 80 અને 30, આ 80 અને આ 30, તો આ બંને મેં લખી કાઢ્યું બેઠું, કોઈ ફેરફાર નથી કરવાનો એમાં. પછી શું, તો કે અત્યારે હાલમાં આ લીટર છે ઈમાં 20 લીટર અને આ ભાવ 60 છે, તો એનો મતલબ આ 60 રૂપિયા ભાવ 20 લીટરનો છે. તો મારે તો 1 લીટરનો શોધવાનો છે. તો શું કરવાનું, તો કે 60 ભાગ્યા 20 કરવાનું. તો 60 ભાગ્યા 20 કરીશ તો કેટલા આવશે 3, તો મારે 3 લખી દેવાના. ચલો પછી આગળ વધુ. અહીં આગળ ડઝનનો જ ભાવ છે. હવે ડઝનનો જ ભાવ છે 20 ને મેં બહાર જથ્થામાં બી ડઝન જ લખ્યું છે, તો મારે એમાં પણ કોઈ ફેરફાર કરવાનો નહીં. તો 20 એવા ને એવા જ બેઠે બેઠા લખી દેવાના, કોઈ જ ફેરફાર નહીં કરવાનો. ચલો હવે વારો આવ્યો Q1 નો. તો Q1 માં લગભગ મેં તમને કીધું ઉતારો હોય છે. તો જો આ જથ્થો પહેલો 8 કિગ્રા, પછી 8 કિગ્રા, તો 8 કિગ્રા 8 કિગ્રા બે યાદ રાખીએ અને 8 8 પહેલા અહીં લખી દઈએ Q1 માં. તો જો 8, અહીંયા પણ 8, આ લખી કાઢ્યું. હવે શું, તો કે 8 8 લખી કાઢ્યા પછી અહીં 30 ગ્રામ છે, તો આ 30 ગ્રામ, 20 મીટર અને 50 લીટર, આ ત્રણે ત્રણ બેઠું જ લખવાનું. તો 30, 20 અને 50, તો બેઠું યાદ રાખવાનું 30, 20 અને કેટલા હતા 50, 30, 20 અને 50. હવે લાસ્ટ તમારે અહીંયા આગળ જો ધ્યાન રાખવાનું એક લખવાનું બાકી છે, આ 36 નંગ. તો 36 નંગ પણ મેં તો ડઝનમાં કર્યું છે. તો 36 નંગને મારે ડઝનમાં ટ્રાન્સફર કરવા હોય તો શું કરવાનું, તો 36 ભાગ્યા 12 કરવાનું. તો 12 તારી 36, તો કેટલા ડઝન થાય, તો કે 3 ડઝન. તો મારે અહીંયા આગળ લખી દેવાનું 3 ડઝન. હવે આ કામ પૂરું થયું. પછી P1, તો પાછું P1 માં પ્રોસેસ કરવાનો. તો P1 માં શું કરવાનું, તો કે જો આ 2000 ભાવ છે, આ ભાવ
પણ એને ક્વિન્ટલનો ભાવ છે, આ ક્વિન્ટલનો. તો આ ક્વિન્ટલનો ભાવ છે તો મારે શું કરવાનું, 100 વડે ભાગું તો 1 કિલોનો ભાવ મળે. તો 1 કિલોનો ભાવ મળે તો 2000 ભાગ્યા 100 કરીશ. 2000 ભાગ્યા 100 તો બોલો કેટલા આવશે, 20. તો P1 હું 20 લખી દઉં છું. ચાલો પછી અત્યારે 20 કિલોનો ભાવ છે, આ 600 જે છે ને, આ 600 એ 20 કિલોનો ભાવ છે. આ 20 કિગ્રા શબ્દ લખ્યો છે ને, તો એનો ભાવ છે. તો 600 ભાગ્યા 20 કરવાનું. તો 600 ભાગ્યા 20 કરો તો 1 કિલોનો ભાવ મળે. તો 1 કિલોનો ભાવ કેટલો મળે, 30. તો અહીં આગળ લખી દેવાનું 30. ચાલો પછી આગળ વધીએ. અહીં આગળ તો બેઠું જ છે, જો આ ગ્રામનો છે ને આ મીટરનો, તો આમાં કોઈ ફેરફાર નથી. તો ગ્રામનો ભાવ 120 અને મીટરનો ભાવ 55. તો 120 અને 55 માં બેઠે બેઠો ઉતારો કરું છું. 120 અને 55 એમાં કોઈ ફેરફાર નથી કરતો, તો બેઠો ઉતારો કરી દીધો. હવે વધુ છું આગળ. આ 66 ભાવ છે, 66 પણ કેટલા લીટરનો છે, તો કે 20 લીટરનો. તો 66 ભાગ્યા હું 20 કરીશ ને તો 1 લીટરનો ભાવ મળે. તો 1 લીટરનો ભાવ મળે છે 3.3. તો મારે અહીં લખી દેવાનું 3.3. અને છેલ્લું F બાકી રહ્યું. તો F ની અંદર તમે જોઈ શકો અહીં આગળ 60 છે અને ડઝનનો જ ભાવ છે, તો એમાં મારે કોઈ જ ફેરફાર કરવાનો નથી. આ 60 એવા ને એવા બેઠા અહીં ઉતારો કરવાનો છે, તો અહીં લખી દેવાનું 60. હવે આ થઈ ગયું. તો હવે આપણા કોલમ કેવી રીતે આવે છે, તો મેં તમને આગળ બધું શીખવાડી દીધેલું છે કે આ કોલમની અંદર આપણે કેવી રીતે લાવતા હતા. તો એ વસ્તુ ધ્યાન રાખીએ. તો જો પહેલું PQ મેં તમને અહીં આગળ લખાવતો હતો કે આ PQ લખવાના, પછી 1000 લખવાનું ને 1101. તો પહેલા તમારે કોલમ બનાવવાના છે. તો કે જો પહેલું કોલમ છે P1 Q0, આ P1 Q0, પછી P0 Q0, P1 Q1 ને P0 Q1. તો આ કોલમો તમારે બનાવવાના છે. પછી શું કરવાનું, તો કે ગુણાકાર. તો બોલો ગુણાકાર એટલે શું, તો કે P1 Q0 નો ગુણાકાર કરવાનો. તો P1 Q0, તો P1 Q0 એટલે શું, તો કે P1 Q0 એટલે અહીં આગળ હાલમાં જોવાનું કે P1 એટલે કેટલા છે. તો કે P1 એટલે અહીં આગળ જોઈ શકો કેટલા દેખાય છે, 20. અને Q0 એટલે કેટલા દેખાય છે, 5. તો મને કહો 20 ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે, 100. તો આ ગુણાકાર થઈ ગયો 100. ચલો P1, તો P1 એટલે કેટલા, 30. Q0 એટલે કેટલા, 10. તો 30 ગુણ્યા 10 કરો તો કેટલા આવી જશે, 300. તો અહીં 300 લખી દેવાના. P1 Q0, તો P1 એટલે 120, Q0 એટલે 50. તો 120 ગુણ્યા 50 કરશો તો 6000 રૂપિયા આવી જશે. પછી P1 એટલે 55 અને Q0, તો Q0 એટલે 40. તો 55 ગુણ્યા 40 કરશો તો 2200 રૂપિયા આવી જાય. ચલો આગળ P1 એટલે 3.3, તારે આ 3.3. અને Q0 એટલે કેટલા, 30. તો 30 ગુણ્યા 3.3 કરો તો કેટલા, 99. તો તમે આનો સરવાળો કરશો 100, 300, 6000, 2299 અને આ 120 આવી ગુણાકાર રહી ગયો. આગળ જોઈ લો. તો P1 60 છે અને આ 2 છે, તો 60 ગુણ્યા 2 કરશો તો કેટલા આવશે, 120. તો સિગ્મા P1 Q0 બરાબર એનું ટોટલ આ 100 પ્લસ 300, 100 પ્લસ 300 પ્લસ 6000 પ્લસ 2200 પ્લસ 99 પ્લસ 120, તો 8819 આનું ટોટલ થાય છે. દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે. પછી આગળનું કોલમ બનાવવાનું છે. હવે આગળ વધીએ. તો આનો ગુણાકાર અહીં કરવાનો છે P0 Q0. તો P0 Q0 કરવાનું હોય તો P0 Q0 માટે આપણે સૌપ્રથમ શું કરવાનું, તો કે P0 નું કોલમ અને Q0 નું કોલમ તેનો ગુણાકાર કરવાનો. P0 આ રહ્યા, જો P0 અહીં આગળ આપેલા છે 18 અને Q0 આપેલા છે 5. તો 18 ગુણ્યા 5 કરો તો 18 પંચ્યા 90, તો આ 90 આવે. ચલો P0 અહીં આગળ એ રીતે ગુણાકાર, તો અહીં આગળ 20 અને Q0 10. તો 20 ગુણ્યા 10 કરો તો કેટલા આવે, 200. પછી એ જ રીતના અહીં આગળ ગુણાકાર કરવાનો. P0 એટલે 80
Q0 એટલે 50, 80 ગુણ્યા 50 કરો તો 4000 રૂપિયા આવશે. પછી P0 એટલે 30, Q0 એટલે 40, 40 ગુણ્યા 30 કરો તો 4 તારી 12, 1200 રૂપિયા. પછી P0 એટલે 3, Q0 એટલે 30, 30 ગુણ્યા 3 કરો તો 30 તારી 90. અને છેલ્લું P0 એટલે 20 અને Q0 એટલે 2, તો 20 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? 40. તો સિગ્મા P0 Q0 બરાબર 5620. આ ટોટલ આવી જાય 5620. પછી આગળ P1 Q1 શોધવાનું. તો P1 Q1 શોધવા માટે શું કરવાનું? તો કે P1 Q1, તો આ P1, જો P1 છે 120 અને Q1 છે 8, તો 8 ગુણ્યા 120 કરશો તો 160. P1 30, Q1 8, 8 તારી 24, 240. P1 120, Q1 30, 12 તારી 36, તો 3600 રૂપિયા. પછી P1 અહીં આગળ 55 છે અને Q1 20 છે. 55 ગુણ્યા 20 કરશો તો 1100 રૂપિયા આવશે. પછી P1 અહીં 3.3 છે અને Q1 50 છે, તો 3.3 ગુણ્યા 50 કરશો તો 165 આવશે. પછી દાખલામાં આગળ P1 60 અને Q1 3 છે, તો આ 60 અને 3 કરશો તો 6 તારી 18, 180. તો 180 અને આ બધાનો સરવાળો કરશો તો સિગ્મા P1 Q1 5445. આ બધા એટલે સમજો છો ને કે આ બધી જ રકમ જે 160, 240, 3600, 1100, 165, 180, તો એ બધાનો સરવાળો કરશો તો 5445 આવશે. પછી આગળ વધવાનું છે. પછી આગળનું કોલમ છે P0 Q1. તો P0 Q1 માં શું? તો કે P0, તો P0 એટલે અહીં આગળ કેટલા બતાવે છે? 18 અને Q1 એટલે કેટલા છે? 8, 8. તો 18 અને 8 નો ગુણાકાર કરશો તો 144 આવશે. પછી એ જ રીતના P0 અને Q1, તો P0 અને Q1 નો ગુણાકાર કરશું તો અત્યારે હાલમાં તમે જોઈ શકશો કે આ P0 એટલે કેટલા છે? 20 અને Q1 એટલે કેટલા છે? 8. તો 20 ગુણ્યા 8 કરશો તો 8 દુ 16, 160 આવશે. પછી અહીં આગળ P0 80 અને Q1 30 છે, તો 80 ગુણ્યા 30 કરો તો 8 તારી 24, તો 2400 રૂપિયા આવે. પછી અહીં આગળ P0 30, Q1 20, 30 ગુણ્યા 20 કરશો તો કેટલા આવશે? 600 રૂપિયા. પછી P0 3, Q1 50, તો 50 ગુણ્યા 3 કરશો તો 150 રૂપિયા આવશે. પછી P0 20, Q1 3, તો 20 તારી કેટલા આવશે? 60. પછી આ બધાનો સરવાળો કરો તો સિગ્મા P0 Q1, તો આનો સરવાળો તમે જોઈ શકો આટલો આવે છે 3514. એટલે 144 વત્તા 160 વત્તા 2400 વત્તા 600 વત્તા 150 વત્તા 60, તો 3514 એનો સરવાળો આવે છે. હવે આપણે આગળ દાખલામાં વધવાનું. તો દાખલામાં બે વસ્તુ પૂછી છે, તો જોઈ લઈએ કઈ કઈ વસ્તુ પૂછી છે. તો દાખલામાં એક લાસ્ટ પેયર પૂછ્યું છે, અહીં તમે જોઈ શકો એક લાસ્ટ પેયર છે અને બીજું એક ફિશર છે. તો બે વસ્તુ પૂછી છે. તો લાસ્ટ પેયર અને ફિશર, તો પહેલા સૌપ્રથમ લાસ્ટ પેયર નું સૂત્ર આપણે લખવું પડશે. તો લાસ્ટ પેયર નું સૂત્ર લખવાનું. તો લાસ્ટ પેયર નું સૂત્ર તો દરેકને આવડે જ છે. તો કે લાસ્ટ પેયર નું સૂત્ર શું છે? તો કે લાસ્ટ પેયર નું સૂત્ર IL. તો IL બરાબર સિગ્મા PQ અપન સિગ્મા PQ ગુણ્યા 100. લાસ્ટ પેયરમાં 1000 નો ચાંદલો યાદ રાખવાનું કે આ લાસ્ટ પેયરના સૂત્રમાં આ આવે છે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આ તો થઈ ગયું. હવે શું? તો કે P1 Q0, તો તમારે આગળ દાખલામાં જોવાનું કે P1 Q0 અહીં કેટલા છે? તો કે P1 Q0 જોઈ શકો 8819. તો અહીં લખું છું 8819, તો 8819
આ તમારા P1 Q0 પછી P0 Q0 તો P0 Q0 કેટલા છે તો કે 5620 જોઈ શકો આ રહ્યા 5620 તો 5620 અહીંયા બેઠા લખી દેવાના 5620 બોલો ગુણ્યા શું કરવાનું 100 પછી કેલ્સી પર કેલ્ક્યુલેશન કરી દેવાનું કે 8819 ગુણ્યા 100 ભાગ્યા 5620 તો 156.92 આવશે 156.92 આ તમારો આવ્યો લાસ્ટ પેર પાસે નથી પૂછ્યો ઓનલી ફિશર પૂછ્યો છે તો ફિશર પૂછ્યો હોય તો ફિશર ડાયરેક્ટ શોધવાનું હોય તો એનું પણ સૂત્ર તમને તો આવડે જ છે તો કે ફિશર નું સૂત્ર શું ડાયરેક્ટ પૂછ્યું હોય તો કે વર્ગમૂળમાં તો બોલો સિગ્મા પીક્યુ છેદમાં સિગ્મા પીક્યુ ફરી પણ શું સિગ્મા પીક્યુ સિગ્મા પીક્યુ વર્ગમૂળની બહાર ગુણ્યા 100 તો પીક્યુ પીક્યુ એટલે શું પણ અહીંયા આગળ પેલું સિસ્ટમ કરી દેવાની કે 1000 અને અહીં લખી દેવાનું 1101 ચાલો વર્ગમૂળમાં બધી કિંમતો મૂકવાની છે પણ અહીં આગળ મેં લાસ્ટ પેનું અહીંથી જ જોઈને લખી કાઢું છું P1 Q0 અહીં આગળ આપણે લાયેલા જ છે તો ઉપરથી બેઠો ઉતારો જ કરી દઉં છું પહેલા તો 8819 P0 Q0 5620 હવે આ મારે જવું પડશે આગળ જોવા તો કે P1 Q1 ને P0 Q1 કેટલા છે તો જોઈ લો P1 Q1 દાખલામાં P1 Q1 5445 તો લખું છું 5445 પછી શું તો કે 5445 P0 Q1 તો અહીં આગળ 3500 ને કેટલા છે 14 તો અહીં લખું છું 3514 પછી વર્ગમૂળની બહાર શું લખવાનું ગુણ્યા 100 પછી બે રીત છે તમે આ બેનો ભાગાકાર કરો આ બેનો ભાગાકાર પછી ગુણાકાર કરો અથવા બેનો ગુણાકાર કરી દો આ બેનો બી ગુણાકાર કરો પછી ભાગાકાર કરો તમને યોગ્ય લાગે એ પદ્ધતિથી ગણી શકો છો આપણે સૌપ્રથમ પહેલાનો ગુણાકાર કરીએ જો 8819 ગુણ્યા 5445 તો એનો ગુણાકાર કરીશું તો ગુણાકાર એનો આવે છે આ પદ્ધતિ પણ કરી શકાય મેં તમને આગળના દાખલામાં બે પદ્ધતિ બતાવી છે તમને યોગ્ય લાગે એ કરી શકો છેદમાં પછી છેદમાં શું કરવાનું તો કે આ 5620 અને 3514 તો આ બેનો પણ ગુણાકાર કરવાનો તો ગુણાકાર કરશો તો એની પણ રકમ જે આવશે તે 19 74 86 80 વર્ગમૂળની બહાર ગુણ્યા 100 પછી શું તો કે આ બેનો બી ભાગાકાર તો ભાગાકાર એટલે કોનો કોનો ભાગાકાર તો કે 48 0 19 445 ભાગ્યા 19 74 86 80 જે વસ્તુ આવે છે એનો ભાગાકાર કરશો તો 2 પોઈન્ટ અહીં લખું છું 2.4315 આવે છે પછી વર્ગમૂળની બહાર ગુણ્યા 100 તો 2.4315 આવે છે હવે શું તો કે એ વસ્તુનું વર્ગમૂળ કાઢવાનું તો 2.43 જે રકમ છે તેનું વર્ગમૂળ કાઢીએ તો 2.4315 નું વર્ગમૂળ આવે છે તો એ લખું છું 1.5593 ગુણ્યા 100 તો આનો ગુણાકાર કરશો તો 155.93 ફિશરનો આન્સર આવી જશે
તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટલી ખબર પડી જ હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.